તો ફ્રેન્ડ મિત્રો આપનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। આજે તો આપણે આવી જતા ગોપનાથ સવારમાં અત્યારે આજે સવાર આપણે ગોપનાથમાં પડી છે। જો મિત્રો આ છે ગોપનાથ મંદિર। આપણે એક સંજયભાઈ ને એક આપણે પરવીનભાઈ શનિભાઈ આવી જશે અહીંયા ગોપનાથ દર્શન કરી લીધા છે। આ કાંઈ ફોટો પાડવાની મનાઈ છે મિત્રો। બોડીઓ મારેલું હતું પછી આપણને કાંઈ ખબર નથી એટલે આપણે કાંઈ ફોટા પાડ્યા નથી। હવે અહીં થોડાક ફોટા શૂટ કરી લઈએ। ચાલો મિત્રો આપણે ઉપર હતા ફોટા શૂટ કરીને પછી હવે જવાનું છે આપણે દરિયામાં ફોટા શૂટ કરવા। ચાલો જઈએ। ફાઇનલી મિત્રો આપણે ઉગી જાય છે દરિયામાં। આપણે ગોપનાથનો દરિયો છે। જો મિત્રો સામે છે પાણાના એક નંબર લોકેશન આવી રહ્યું છે અને આપણે ફોટા શૂટ કરવા જવાના છે। તો ચાલો ના ફોટા શૂટ કરવા જઈએ। ફાઇનલી મિત્રો આપણે ફોટા શૂટ કરી નાખ્યા છે અને અહીં લોકેશન જુઓ તમે મિત્રો, એક નંબર લોકેશન આવી રહ્યું છે। અહીં આપણે ફોટા પાડી લીધા છે અને સામે છે દીવા દાંડી મિત્રો। તમે આવો તો અત્યારે તો દીવા દાંડી ખુલી છે તો આપણે જઈએ જોવા। એ ખુલી હોય તો આપણે જોઈએ। ચાલો જઈએ દીવા દાંડી। મિત્રો આપણે ગોપનાથથી નીકળી ગયા છીએ ને હવે આપણે જવાનું છે જૂના રાજપરા। તો ચાલો આપણે જઈએ રાજપરા। એટલે આપણે મસ્ત જરા પૂગી જાય છે ને અહીંયા ખાકી બાપુની સમાધિ છે તો ચાલો ના જઈએ દર્શન કરવા। આવું છે મંદિર જો મિત્રો, બહુ મોટો શેડ છે। અહીં નીચે સમાધિ, ચાલો સમાધિએ જઈએ। આપણે મસ્ત જરા સમાધિનો ફોટો પાડવાની સખત મનાઈ છે મિત્રોને, વિડીયો ઉતરે સખત મનાઈ છે। આપણે કાંઈ દર્શન કરવા ગયા પણ નાનો કાંઈ વિડીયો કાંઈ એવો ફોટો કાંઈ પાડ્યો નથી મિત્રો। ચાલો હવે જઈએ આપણે રાજપરા જૂના। સામે છે હજી આઈલો ઓલી કર કેળો છે। ચાલો ના જઈએ રાજપરા જૂના રાજપરા પૂરી જાય છે। આઈલી છે નીચે જવાનું છે, નીચે મંદિર છે। ચાલો ના જઈએ મિત્રો, આપણે પૂગી જાય છે દરિયામાં જવાનું છે। ચાલો જઈએ દરિયામાં। આપણે ફાઇનલી પૂગી જાય છે દરિયાની અંદર। જોવો મિત્રો આવું કંઈક લોકેશન છે અહીંયા જૂના રાજપરા। ચાલો આપણે ફોટા શૂટ કરવાનું છે। ઓલા તો બે ઉપર ચડી ગયા ફોટા શૂટ કરવા ના, એક નંબર ફોટા આવી રહ્યા છે મિત્રો। તો ચાલો આપણે જઈએ ફોટા શૂટ કરવાના। એટલે આપણે ફોટા શૂટ કરી જ નાખ્યા છે ને હવે આપણે જવાનું છે પાછું ઉપર। ચાલો જઈએ। ફાઇનલી મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગ્યો તો શેર કરી દો, લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં।